સારા માણસો સાથે ખરાબ કેમ થાય છે? ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આનો જવાબ આપ્યો છે. તમે અનુભવ કર્યો હશે કે જે સારું કામ કરે છે તે હંમેશા પરેશાન થાય છે અને જે ખરાબ કામ કરે છે તે હંમેશા ખુશ રહેતા હોય છે. સારું કામ કરવાવાળા પરેશાન થાય છે કે તેને એટલી બધી પરીક્ષા કેમ દેવી પડે છે, જ્યારે જે ખોટું કરે છે તે ખુશ રહેતા હોય છે અને જિંદગીની ખુશી ઉઠાવતા હોય છે. જો તમારા મનમાં પણ આવો પ્રશ્ન આવ્યો હોય તો આજે તેનો જવાબ મળી જશે. ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે અર્જુન પરેશાન થાય છે ત્યારે તે શ્રી કૃષ્ણ પાસે જાય છે અને પોતાનો પ્રશ્ન રજૂ કરે છે. એક વખતની વાત છે, જ્યારે અર્જુન કોઈ મુશ્કેલીમાં હોય છે ત્યારે તે ભગવાન પાસે જઈને તેનો જવાબ માગે છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે શું પ્રશ્ન છે? ત્યારે અર્જુને કહ્યું કે મારે એ જાણવું છે કે સારા માણસો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે અને ખરાબ માણસો હંમેશા ખુશ રહેતા હોય છે. અર્જુનનો આ પ્રશ્ન સાંભળીને શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા, મનુષ્ય જેવું વિચારે છે અને અનુભવ કરે છે તેવું કંઈ જ થતું નથી, પરંતુ અજ્ઞાનતાને કારણે તે સાચું સમજી શકતા નથી. અર્જુન આ વાત સમજી શક્યો નહીં. પછી શ્રી કૃષ્ણએ અર્જુનને એક કથા સંભળાવી. તે સાંભળીને તું સમજી જઈશ કે દરેક મનુષ્યને તેના કર્મના હિસાબ પ્રમાણે જ ફળ મળે છે. કુદરત દરેકને પોતાનો રસ્તો પસંદ કરવાનો મોકો આપે છે. હવે મનુષ્યની ઈચ્છા ઉપર આધાર છે કે મનુષ્ય ધર્મનો રસ્તો અપનાવે છે કે અધર્મનો. કથા શરૂ કરતા શ્રી કૃષ્ણએ કહ્યું, એક નગરમાં 2 માણસો રહેતા હતા. એક પુરુષ વ્યાપારી હતો. તેના જીવનમાં ધર્મનું ખૂબ જ મહત્વ હતું. તે પૂજાપાઠમાં માનતો હતો. તે દરરોજ મંદિરે જતો, દાન ધર્મ પણ કરતો હતો. તે દરરોજ ભગવાનની પૂજા પણ કરતો હતો. અને બીજો માણસ તેનાથી સાવ વિરુદ્ધ. તે દરરોજ મંદિરે તો જતો હતો, પણ પૂજાપાઠ કરવા માટે નહીં, પણ મંદિરની બહાર ચપ્પલ ચોરવા માટે જતો હતો. તેને દાન અને ધર્મથી કંઈ જ લેવા દેવા ન હતું. સમય પસાર થઈ રહ્યો હતો ત્યારે એક દિવસ જોરથી વરસાદ આવ્યો અને તે દિવસે મંદિરમાં પૂજારી સિવાય બીજું કોઈ ન હતું. તે વાતની તે બીજા પુરુષને ખબર હતી અને તે તકનો લાભ લઈ લીધો. તેણે વિચાર્યું કે આ સારો મોકો છે મંદિરમાંથી પૈસા ચોરવાનો. પંડિતથી છુપાઈને તેણે મંદિરનું બધું જ ધન ચોરી લીધું. ત્યારે જ ધર્મમાં વિશ્વાસ રાખવાવાળો માણસ પણ મંદિરમાં આવ્યો. દુર્ભાગ્યથી પૂજારીએ તે માણસને ચોર સમજી લીધો અને બૂમ પાડવા લાગ્યા. બધા ભેગા થઈ ગયા અને બધાએ તેને ખૂબ જ માર્યો. ત્યાંથી ગમે તે રીતે તે બચીને ભાગ્યો તો દુર્ભાગ્યએ ત્યાં પણ તેને સાથ ન છોડ્યો. મંદિરની બહાર દોડતા એક ગાડી સાથે અથડાઈ ગયો અને ઘાયલ થઈ ગયો. પછી તે વ્યાપારી લંગડા ઘરે જતો હતો ત્યારે તેની મુલાકાત તે માણસ સાથે થઈ જેણે મંદિરમાંથી ધનની ચોરી કરી હતી. તેણે કહ્યું કે આજે મારી કિસ્મત ચમકી ગઈ કે આજે મને આટલું બધું ધન મળ્યું. આ સાંભળીને તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને પોતાના ઘરમાં રાખેલી બધી ભગવાનની છબી ઉતારીને બહાર ફેંકી દીધી. થોડા વર્ષો પછી તે બંને પુરુષનું મૃત્યુ થઈ ગયું. મર્યા પછી જ્યારે તે બંને યમરાજાની પાસે ગયા, બંને એકબીજાને જોવા લાગ્યા અને પહેલા પુરુષને બીજા પુરુષ ઉપર ગુસ્સો આવ્યો. તેણે યમરાજાને પૂછ્યું, હું તો હંમેશા સારા કામ કરતો હતો, પૂજાપાઠ કરતો હતો, દાન કરતો હતો, પણ આખી જિંદગી મને અપમાન અને દુઃખ જ મળ્યું અને આ વ્યક્તિને આવિષ્કારની ભરેલી થેલી એટલે કે પોટલી મળી. આવો ભેદભાવ કેમ? ત્યારે યમરાજાએ કહ્યું કે પુત્ર, તું ખોટું સમજે છે. જે દિવસે તું ગાડી સાથે અથડાયો હતો તે દિવસે તારી જિંદગીનો છેલ્લો દિવસ હતો, પરંતુ તારા સારા કામના કારણે તારું મોત એક નાના ઘાવમાં બદલી ગયું. તું આ દુષ્ટ માણસ વિશે જાણવા ઈચ્છે છે? તેના ભાગ્યમાં રાજયોગ હતો, પરંતુ તેના ખરાબ કામના કારણે અને અધર્મના લીધે તે એક નાની પૈસાની પોટલીમાં બદલાઈ ગયું. કથા સાંભળ્યા પછી શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હવે તને તારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. એવું ન વિચારવું કે ભગવાન તારા કર્મોને જોતા નથી. આ સાચું નથી. ભગવાન આપણને ક્યારે, ક્યાં અને કેવા રૂપમાં આપે છે તે મનુષ્યને સમજાતું નથી. જો તમે સારા કર્મ કરશો તો ભગવાનની કૃપા બની રહેશે. આથી આપણે સારા કર્મો બદલવા ન જોઈએ, કારણ કે તેનું ફળ આ જ જન્મમાં મળે છે. એટલા માટે મનુષ્યએ સારા કર્મ કરતા રહેવું જોઈએ એવું ભગવાને
ભગવદ્ ગીતામાં પણ બતાવ્યું છે, કોઈએ કરેલું કર્મ નકામું જતું નથી, પછી ભલે તે સારું હોય કે ખરાબ. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.